जय श्री कृष्ण। राधे राधे। श्री यशोदा उत्संग लालित गोपीओना प्यारा श्री राधाजी ने लाडीला एवं वैष्णुना वाला श्री ठाकुरजी चरण में कोटि कोटि दंडवत प्रणाम। सर्वे वाला वैष्णुनी मारा जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आज आपणे श्रीमद भागवत रहस्य स्कंद 10मो और पेज 277-278 ए बंने विषे आपणे पुष्टि प्रसंग करी लेशुं। बोलो श्री भागवत भगवान की जय। श्री कृष्ण शरणम। जेनी जे फरज परमात्माए नक्की करी छे ते बराबर बजावे। हवे आपणे आ प्रसंग विषे वाला विष्णु आगळ जोईए कि हरि पर विश्वास राखी ईश्वर सेवा ईश्वर भक्ति करवी जोईए। हरिने भजता कोई दिवस तमारी लज्जा जवानी नथी। एटले आ विषयने एक सुंदर ढोळ पण आपणे गाईए छीए कि हरिने भजता हजी कोईनी लाज जता नथी जाणी रे। जेनी सुरता सामळिया निसा वदे वेदवाणी रे। हरिने भजता हजू कोईनी लाज जता नथी जाणी रे। आ ધૂળમાં પણ આપણે વાલા વૈષ્ણવ ગાઈએ છીએ કે સંસારમાંથી આસક્તિ ન જાય ત્યાં સુધી ભગવત ભક્તિ છે એ સિદ્ધ થતી જ નથી। સંસારના વિષયો પ્રત્યે અરુચિ આવે તો ઈશ્વર પ્રત્યે રુચિ થશે। સંસારના વિષય ભોગવથી કોઈ પણ દિવસ તૃપ્તિ થવાની જ નથી। લોકોને અથાણામાં અને શાકમાં તેલનો રેલો જોઈએ છે। શાકમાં તેલનો રેલો ચાલે તે જ શાક કહેવાય અને તે જ શાક ભાવે। આપણે જોઈએ છીએ વ્યવહારમાં, આપણે વાલા વૈષ્ણવ આપણા ઘરમાં જ કે વધારે તેલવાળું શાક બધાને ભાવે જ છે। વિચાર કરો કે આજ સુધીમાં સેંકડો તેલના ડબ્બાઓ પેટમાં ગયા છે છતાં તૃપ્તિ થઈ છે? સેંકડોને પણ હજારો મણ અનાજ પેટમાં ગયું છતાં તૃપ્તિ થઈ છે? માટે ઈશ્વરને છોડી તમે લૌકિક કાર્યને મહત્વ વાલા વૈષ્ણવ જરા પણ આપશો જ નહીં। જો તમે એવા કાર્યને મહત્વ આપશો ને તો ભક્તિ પણ તમને નહીં થાય અને તમારું લૌકિક કાર્ય પછી વધારે બગડશે। તે વખતે બાળ મિત્રો આવ્યા છે। મિત્રો પૂછે કે લાલા આજે કોને ઘરે જઈશું? કનૈયો કહે છે આજે મારા જ ઘરનું માખણ ખાઈશું। આજે ભગવાન બધાને પોતાના ઘરનું માખણ આપે છે અને ખવડાવે છે। પરમાત્મા કરેલા ઉપકારને ભૂલતા નથી। રામાવતારના વાનરોએ કરેલા ઉપકારો યાદ કરી શ્રી કૃષ્ણ વાનરને પણ માખણ ખવડાવે છે। યશોદા માતા પાછા આવી જુએ છે તો દહીંની ગોળી તો ફૂટેલી પડી છે અને દહીં ઢોળાયેલું છે। આ લાલાનું કામ છે। લાલાએ રીસમાં ગોળી ફોડી છે પણ લાલો છે ક્યાં, છે ક્યાં? એમ કરી જશોદા મૈયા કનૈયાને ગોતવા લાગ્યા। જુએ છે તો કનૈયો તો સિક્કા ઉપરથી માખણ લઈ બધાને માખણ ખવડાવે છે। વાનરોને માખણ ખવડાવે છે। વાનર એટલે મન, અને મન તો આપણું વાલા વૈષ્ણવ વાનર જેવું ચંચળ છે। પણ શ્રી રામ અને શ્રી કૃષ્ણ આગળ તો તે હાથ જોડીને ઊભું જ રહે છે। રામ અને શ્રી કૃષ્ણ વગર વાનર મન છે કોઈ જગ્યાએ સ્થિર થતું જ નથી। વાનર ફળ ખાય છે, વસ્ત્રો પહેરતા નથી। વાનર સાધુ જેવા છે। કનૈયો તો વાનરોને માખણ ખવડાવે છે। માતાજી લાલાને માખણની ચોરી કરતા જુએ છે। યશોદાને આશ્ચર્ય થયું, લાલાને ચોરી કરવાની આદત પડી છે। ગોપીઓ કહેતી હતી કે વાત સાચી જ છે, લાલાને આજે પકડીશ। જે ખામણી પર ઊભો રહીને લાલો ચોરી કરે છે તેની સાથે હું તેને જ બાંધી દઈશ। આમ યશોદાજી હાથમાં લાકડી લઈ અને કૃષ્ણને પકડવા દોડ્યા। મિત્રો કહે છે કે લાલા માં આવી જા। કનૈયો દોડે છે, આગળ કૃષ્ણ ને પાછળ યશોદામાં। જે ઈશ્વરને યોગ્ય પણ પકડી શકતા નથી તે કનૈયાને તે પકડવા યશોદાજી દોડે છે। શ્રી કૃષ્ણ હાથમાં આવતા નથી। વાલા વૈષ્ણવ જુઓ, માતાજી દોડતા થાકી ગયા છે, શ્રી કૃષ્ણ પણ તોય કેમે પકડાતા જ નથી। શ્રીધર સ્વામી આ બાબતમાં કહે છે કે યશોદાજીની ભૂલ છે। દોડતી વખતે કૃષ્ણના ચરણમાં મુખારવિંદમાં યશોદા નજર રાખતા નથી। યશોદા તો પાછળથી આવે છે, કનૈયાની પાછળ દોડે છે, શ્રી કૃષ્ણની પીઠ પાછળ નજર રાખે છે। એટલે વાલા કહેવાય છે ને કે આપણે વ્યવહારમાં પણ જોઈએ છીએ કે જે લાલાની પીઠ પાછળ જોઈને દોડે તેના હાથમાં લાલો આવતો નથી, કારણ લાલાની પીઠમાં અધર્મ છે। એટલે આપણે કોઈ પણ દેવી દેવતાના દર્શન કરવા માટે આપણે જઈએ મંદિરમાં આવેલીમાં તો કહેવાય છે ને આપણે પણ આપણી પીઠ છે ઠાકોરજી તરફ ન રાખવી જોઈએ, દર્શન કરીને અવળા પગે ચાલવું જોઈએ। એટલે કૃષ્ણની પીઠમાં અધર્મ છે એટલે લાલો પકડે। આપણે અધર્મને પકડવા જઈએ તો પકડાતા નથી। વળી તૃતીય સ્કંદમાં પણ કહ્યું છે કે અધર્મ શ્રી કૃષ્ણની પીઠમાંથી ઉત્પન્ન થયો છે। અધર્મની સન્મુખ દોડો તો ભગવાન હાથમાં નહીં આવે। ભક્તિ પણ ધર્મની મર્યાદામાં રહીને કરો। ભક્તિ ધર્મ અનુકૂળ હોવી જોઈએ। ભક્તિમાં અધર્મ આવે તો ભક્તિ બગડે।
જેની જે ફરજ પરમાત્માએ નક્કી કરી છે તે બરાબર બજાવો. જે પોતાનો ધર્મ છોડે છે તેની ભક્તિ સફળ થતી નથી. તમારો ધર્મ પાળ્યા વગર તમે ભક્તિ કરશો ને તો તે સફળ થશે નહીં. બ્રાહ્મણ સંધ્યા કર્મ કર્યા વગર જો સેવા કરવા જાય ને તો ભગવાન તેની સેવા સ્વીકારશે. એટલે પોતાનું જે નિત્ય કર્મ છે એ તો કરવું જ વાલા વૈષ્ણવ જોઈએ. બ્રાહ્મણ જ્યારે સંધ્યા છોડે અને કૃષ્ણની સેવા કરવા જાય તો ભગવાન તેવી સેવાને ગ્રહણ કરતા નથી. ઘરમાં પતિદેવ માંદા છે. પતિએ કહ્યું આજે મારી તબિયત સારી નથી, મારા માટે ગરમ ગરમ શીરો બનાવ, પરંતુ આપણે મંદિરમાં અને તું મંદિરમાં ન જતી. પત્ની તો હઠાગ્રહી હતી, તો એ પતિની આજ્ઞા વગર અને પતિનું કહ્યા વગર એ મંદિરમાં દર્શન કરવા ગઈ. આવી ભક્તિવાલા વૈષ્ણવ ફળશે. એટલે પહેલાં આપણે સંસારમાં રહીએ ને આપણા ઘરની કુટુંબની ફરજો બજાવવી જોઈએ. એટલે પહેલાં આપણી ઘરની ફરજ આવે છે, પછી ઠાકોરજીની સેવા આવે છે. એટલે જે આ ફરજ છે આપણે વાલા વૈષ્ણવ બજાવવી જ જોઈએ, તો જ આવી ભક્તિ ફળે. એટલે આવી ભક્તિ આપણે એટલે કે પતિની આજ્ઞા વગર આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ તો આવી ભક્તિ ફળશે નહીં જ. કારણ કે પ્રભુ કહે છે મને ધર્મ બહુ પ્રિય છે. ભગવાનની ભક્તિ પણ ધર્મને એક એક મર્યાદા પાળીને કરવી જોઈએ. યશોદા લાલાને પકડી શકતા નથી, કારણ ભક્તિ એટલે યશોદામાં અધર્મ તરફ દોડે છે. એટલે જ્યારે આપણે અધર્મ તરફ દોડીએ ત્યારે લાલો પકડાશે જ નહીં. એટલે ઠાકોરજીને સન્મુખ રાખવા જોઈએ. કહેવા છે ને કે આપણે ઠાકોરજીની સન્મુખ રહેવું જોઈએ, તો જ શ્રી ઠાકોરજી આપણા પર કૃપા કરે. તો વાલા વૈષ્ણવ આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10 પેજ આપણે 278 એ વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ. શ્રી કૃષ્ણ શરણમ. જ્યાં હું છે ને ત્યાં હરિ નથી. આજે મંડળના અધ્યક્ષ પકડાયા છે. એક મહાત્મા કહે છે મને કારણ જુદું લાગે છે. યશોદાના હાથમાં લાકડી હતી. લાલો કહે છે લાકડી લઈ કોઈ મને પકડવા આવે તે મને ગમતું નથી. લાકડી લઈ કોઈ લાલાને પકડવા આવે તે લાલાને બીક લાગે છે. લાકડી તો અભિમાન છે. અને પુષ્ટિ સંપ્રદાયમાં બાલકૃષ્ણની સેવા કરવાની લાકડી લઈને કોઈ લાલા પાસે જાય ને તો લાલાને બીક લાગે છે કે આ મને મારવા તો આવ્યો નથી ને, એટલે લાકડી અભિમાનનું પ્રતીક છે. એટલે ઠાકોરજીને ગમતું નથી. કનૈયો કહે છે કે જ્યારે મારા દર્શન કરવા આવે ત્યારે હું પણ છોડીને આવે. એટલે લાકડી અભિમાનનું પ્રતીક છે. એટલે લાકડી લઈને ક્યારેય દર્શન ન જવું જોઈએ. જો ઉંમરવાળા હોય અને લાકડી વગર ચાલતા ન હોય તો પણ ઠાકોરજીના હવેલીમાં દર્શન કરે ત્યારે લાકડી સાઈડમાં રાખી દેવી જોઈએ. લાકડી સાથે એને દર્શન કરવા ન જોઈએ. એવું ભાગવતમાં સુખદેવજી આપને બતાવે છે કે શ્રી વલ્ભાચાર્યજીએ કહ્યું છે કે ભક્તિ અભિમાનથી ભગવાનને પકડવા જાઓ ને તો ક્યારેય ભગવાન પકડાતા જ નથી. બુદ્ધિ છે, ભક્તિ છે અને યશોદાજીની લાકડી લઈને એટલે કે અભિમાનથી કનૈયાને તે પકડવા લઈ જાય છે. એટલે શ્રી કૃષ્ણ પકડાતા નથી. સત્કર્મ કર્યા પછી અંદરનું અભિમાન વધતું હોય તો એ સત્કર્મ શા કામનું? ભગવાન સર્વદોષનો અપરાધ ક્ષમા કરે છે, પણ ભગવાનની અભિમાનની ક્ષમા કરતા જ નથી. એટલે બધા જ સાદા દોષ હોય તો ભગવાન દૂર કરે છે, પરંતુ એ અભિમાનને તો ભગવાન જરા પણ ચલાવી રહેતા નથી અને એને ક્ષમા પણ વાલા વૈષ્ણવ કરતા નથી. એટલે અભિમાનનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. અભિમાન થાય તો ભગવાનની ઉપેક્ષા કરે છે. હવે અભિમાન કરવા જેવું આપણી પાસે કશું જ નથી તો સાનું વાલા વૈષ્ણવ આપણે અભિમાન કરીએ? રાય હોય એ રંગ બને છે ને રંગ રાય બને છે. લાખની રાખ થતાં વાર લાગતી જ નથી. બધો વૈભવ છે પણ અચ્યુતમ કેશમ થતાં વાર લાગતી નથી. આપણે સંસારમાં જોઈએ છીએ કે ઘણા કરોડપતિ અબજોપતિ હોય છે, પરંતુ અમુક સંજોગો એવા આવે છે કે તે રોડપતિ બની જાય છે. તો આટલો વૈભવ જતાં પણ વાર લાગતી નથી. તો આમાં અભિમાન માણસે શા માટે કરવું જોઈએ? અને તે શાનું અભિમાન આવું કરે છે? યશોદા દોડતા થાકી ગયા. કનૈયો હાથમાં આવતો નથી, ખૂબ થાકી ગયો. એટલે લાકડીનું વજન સહન થતું નથી. યશોદાએ લાકડી ફેંકી દીધી અને લાલાને એટલું જ જોઈતું હતું. જેવી માએ લાકડી એટલે અભિમાનને ફેંકી દીધું, એટલે લાકડીને ફેંકી દીધી એટલે કનૈયો ઊભો રહી ગયો અને સામો દોડતો આવવા લાગ્યો. યશોદા શ્રીમુખ સન્મુખ જુએ છે એટલે લાલો પકડાય છે. લાલાનું મુખ જોઈને દોડે તો જ લાલો પકડાય. જો વાલા વૈષ્ણવ આપણે સદાય લાલાનું ઠાકોરજીનું મુખ જ જોવું જોઈએ, કારણ કે લાલાના મુખમાં તો ધર્મ છે. યશોદાજી એ લાકડી ફેંકી દીધી, અભિમાન દૂર કર્યું, નિસાધન બન્યા એટલે શ્રી કૃષ્ણ ભગવાન પકડાયા. તે બતાવે છે કે ભક્તિમાં દૈન્ય ભાવ જોઈએ, વ્યવહારમાં પણ જો દૈન્ય ભાવ જોઈએ. આપણે વ્યવહારમાં પણ જો કોઈ સાથે કટુકા ઘરના કુટુંબના સભ્ય સાથે કરી તો કટુભાવ કોઈને ગમતો નથી. તો દૈન્ય ભાવ હંમેશા રાખવો જોઈએ. જીવ અમતા મમતા ન છોડે ને ત્યાં સુધી ભગવાન મળતા જ નથી. જીવ હું પણ અભિમાન ન છોડે ત્યાં સુધી ભગવત દર્શન થતું જ નથી. જ્યાં સુધી હું છે ત્યાં સુધી ભગવાન મળતા જ નથી. જ્યાં હું છું ત્યાં હરિ નથી અને જ્યાં હરિ છે ત્યાં હું નથી.
કનૈયો રડવા લાગે છે. માએ કહ્યું, તું ખોટો રડે છે, હું તને જાણું છું. બાળકોને દુઃખ થયું. મંડળના અધ્યક્ષ પકડાયા છે. બાળકો યશોદા પાસે આવે છે. બાળકોએ કહ્યું, માં લાલાને બાંધીશ નહીં. લાલાએ ચોરી કરી. પોતે કહ્યું, માખણ નથી ખાધું. માં બધું માખણ અમને ખવડાવે છે. માં અમારો કનૈયો તો બહુ કોમળ છે, તું લાલાને બાંધીશ નહીં. યશોદાનું હૃદય પીગળ્યું છે. યશોદાને વિચાર થયો, આને બાંધવું એ ઠીક નથી. કનૈયો બધાને વાલો છે, પણ હું શું કરું? લાલાને ચોરી કરવાની આદત પડી છે, તે આદત મારે છોડાવવી છે. લાલાને 2 કલાક બાંધીશ ને પછી છોડી દઈશ. યશોદાએ નિશ્ચય કર્યો, આજે તો લાલાને બાંધીને જ રહીશ. યશોદા બાળકોને ધમકાવે છે. માને ક્રોધ આવ્યો છે. બાળકો ડરમાં લાગ્યા છે. યશોદા લાલાને મારશે. બાળકો વિનવે છે કે માં લાલાને બાંધીશ નહીં. યશોદા કનૈયાને ખાંડણીયા પાસે લાવ્યા. બાળકો ઘેર ગયા. ગોપીઓને ખબર આપી. ગોપીઓ દોડતી આવી કે માં, છોકરો ન હતો ત્યારે તું રડતી હતી અને આજે લાલાને બાંધવા તૈયાર થઈ છે. જરા યશોદામાં વિચાર કરો, આ શું કરી રહ્યા છો? એમ ગોપીઓ યશોદાને સલાહ આપે છે. માં, હું ગરીબ છું. લાલો રોજ મારા ઘેર આવીને ગોળી ફોડે છે, છતાં મને તેને બાંધવાનો વિચાર પણ કદી આવતો નથી. માં, હું ગરીબ છું, છતાં તને જોઈએ તો 5 ગોળી હું દઈ આપીશ, પણ તું કનૈયાને છોડી દે. 1 ગોળીના માટે મારા લાલાને બાંધે છે, એને શું કહું? સુખદેવજીને આ ગમ્યું નહીં, એટલે યશોદાજીને માટે અત્રે ગોવાલણ શબ્દ વાપર્યો છે. જો વાલા વિષ્ણુ, કે ગોપીઓ ગરીબ હતી છતાં કહે છે, લાલો મારી મટકી ફોડે છે તો અમે જરા પણ ગુસ્સે થતા નથી. અને મારી માં યશોદા, તમે આટલો વૈભવશાળી છો છતાં પણ તમે યશોદાને આવી સજા કરો છો. એટલે સુખદેવજીને પણ આ વાત ગમીને એટલે એને ગોવાલણ શબ્દ વાપ્યો છે. 1 ગોળી ફોડી, તેમાં શું થયું? માં લાલાને બાંધીશ નહીં. યશોદાએ ગોપીઓને ઠપકો આપ્યો, છોકરો મારો છે કે તમારો, તમે પંચાત ન કરો. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, કાળના પણ કાળ શ્રી કૃષ્ણ આજે યશોદાથી ડરે છે. કૃષ્ણ થરથર કાપે છે. યશોદાજી તો બાળકૃષ્ણની ખાંડણીયા સાથે દોરડીથી બાંધવા લાગ્યા. પણ જો દોરડીથી બાંધવા જાય તે દોરી 2 આંગળ ઓછી જ પડવા લાગી. બીજી દોરી જોડી તો પણ તે 2 આંગળ, ત્રીજી, ચોથી, આમ કરી ગમે એટલી દોરી બાંધી છતાં 2 આંગળ ઓછી જ પડે છે. આ પ્રમાણે તેઓ જેમ જેમ દોરી લાવે તેમ જોડતા જાય, તેમ દોરીએ સર્વે 2 આંગળ ટૂંકી જ પડતી જાય. જો ઠાકોરજીની માયા જો વાલા વૈષ્ણવો કેવી છે કે એ તો પ્રેમ તાંતણીએ જ બંધાય છે. વાલો ભક્તોને વસ્તાય, દોરીએ ન બંધાય. એ થોડું પણ આપણું જાણીતું જ છે. તો વાલા વિષ્ણુ, અહીંયા મારા બંને પ્રસંગ પૂરા થાય છે. આ બંને પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.